आदिवासी जोहर जय संविधान। आज रोज आदिवासी समाज द्वारा बाबा साहेबनी 134मी जन्मजयंतीની ઉજવણી કરવામાં આવી। દેશનું સર્વોચ્ચ બંધારણ આપનાર વિશ્વવિખ્યાત મહામાનવ કે જે મનુવાદી લોકો જેમણે અમને માટલામાંથી પાણી પીવાનો પણ અધિકાર નહોતો આપ્યો, ગળામાં માટલું અને કેડની પછાડી ઝાડુ લટકાવીને ફરવાનું જે લોકોએ નક્કી કર્યું હતું એનાથી અગાડી લઈ જાય અને એક લોકોને સમાન જીવતા કર્યા। એ મનુવાદી લોકોને આજે પણ એટલો ડર છે કે એ લોકો રાત્રે અંધારામાં જઈને આ પ્રતિમાઓ તોડવી પડતી હોય છે। એટલે વિચારો કે એમને પ્રતિમાથી બી ડર હોય તો આ સંવિધાનથી કેટલો ડર હોય છે। હમણાં થોડાક સમય પહેલાં સાંભળ્યું કે સુરતમાં એક કથાકાર બોલતો છે કે સંવિધાન વિશે એલફેલ શબ્દ બોલતા હતા, પરંતુ અમારે એમને પણ કહેવું છે આ દેશનું સર્વોચ્ચ બંધારણ છે અને બાબા સાહેબે જે બંધારણ આપેલું છે એની સાથે છેડછાડ કરવાની કોશિશ કરશે કે આદિવાસી સમાજ બિલકુલ પણ ચલાવે છે। जय जोहर, जय जोहर, जय आदिवासी, जय आदिवासी। आज रोज डॉक्टर बाबा साहेब ने 134में जन्म जयंती निमित्ते धरमपुर वलसाड मुकामे एमना जन्म जयंती निमित्ते उजवणी કરવામાં આવી રહી છે। ત્યારે ડૉક્ટર બાબા સાહેબના બે શબ્દો કેમ ભૂલાય એટલા પૂરતું હા હું ડૉક્ટર આંબેડકર બોલું છું। કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી, કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી, પરંતુ હું કહું છું એટલે કે ડૉક્ટર આંબેડકર કહે દેશ પહેલો અને પછી પણ દેશ જ। જય ભીમ। વધુમાં ઘણા નેતાઓ દ્વારા એટલે કે આરએસએસના નેતાઓ દ્વારા આદિવાસીઓ માટે ટિપ્પણી કરવામાં આવી રહી છે કે આદિવાસીઓ દ્વારા ધર્માંતર કરવામાં આવી રહ્યું છે, પણ અમારે કેમ કહેવું છે એમને કે આદિવાસી લોકો ધર્મ નથી, આદિવાસીઓ એટલે પ્રકૃતિ પૂજક છે। જેઓ જે આદિવાસી માટે ખોટું બોલી રહ્યા છે એમને સામે કાયદેસરનો આદિવાસી તરફથી અમારે એવું કહું છે જે મોહન ભાગવત હોય કે આરએસએસના જે લીડર હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવું અમારું માનવું છે, અમારા આદિવાસી સમાજનું માનવું છે।